હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ટુ શિપન્ડર ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. આજનું આપણું જે પણ એમસીક્યુ સિરીઝ છે કે જે 80મી એમસીક્યુ સિરીઝ છે, બરાબર છે. એટલે કે આજે આપણો 80મો દિવસ છે કે જે પૂરો થશે, કે જ્યાં આપણે કન્ટિન્યુ કૃષિ ભંડોળ તમારા માટે રોજ નવી એમસીક્યુ સિરીઝ લઈને આવે છે, બરાબર છે ને. રોજ 15 એમસીક્યુ છે કે જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થશે, બરાબર છે. તો આજે પણ ફરી અમે કૃષિ ભંડોળ તમારા માટે નવી એમસીક્યુ સિરીઝ લઈને આવ્યા છીએ, બરાબર છે. તો આજનું આપણું જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં કૃષિને લગતા જે પણ કાયદાઓ છે કે જેના વિશેનું આપણે ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી કરશું અને એમસીક્યુ સ્વરૂપે જોશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે એનું આપણે શરૂઆત કરીએ. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો ચલો ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કૃષિ નિકાસ નીતિ ક્યારે રચવામાં આવી? એટલે કે કૃષિ નિકાસ નીતિ એટલે કે એગ્રીકલ્ચર એક્સપોર્ટ પોલિસી હોય છે કે જે ક્યારે રચવામાં આવેલી છે, તો કે 2018ના રોજ રચવામાં આવેલી હતી, બરાબર છે. શા માટે? તો કે આપણો એવો ટાર્ગેટ હતો જે તે સમયે કે 2022 સુધીમાં ખેડૂતોની જે આવક છે કે જેમાં બમણી કરવી, વધારો કરવો, બરાબર છે. તો ખેડૂતોની જો આવક બમણી કરવી હોય તો એના માટે મેઇન શું છે, તો કે એક્સપોર્ટ કરવાનું. શા માટે? તો કે જો આપણે આપણી ખેત પેદાશો હોય કે તેનું વધુ ઉત્પાદન કરીએ અને આપણે એનું વિદેશોમાં એક્સપોર્ટ કરીએ તો આપણને વિદેશી હુંડિયામણ છે કે જે ખૂબ સારા પ્રમાણમાં મળી આવે, બરાબર છે. કે જેથી વિદેશી નાણું છે આપણા દેશમાં આવે તો આપણા દેશની જે અર્થતંત્રમાં જે સંપત્તિ હોય છે એમાં ઓટોમેટિકલી વધારો થતો હોય છે, બરાબર છે. કેમ કે ડોલર અને રૂપિયાનો ડિફરન્સ આપણને ખ્યાલ છે. અને એક્સપોર્ટ કરીએ તો વિદેશી જે નાણું છે વધુમાં વધુ આપણા દેશમાં આવે છે, બરાબર છે. જેથી આપણા દેશનો ખૂબ સારી રીતે વિકાસ થાય છે અને આપણા દેશની જે આવક હોય છે એમાં વધારો થાય છે અને અલ્ટિમેટલી આપણા જે ખેડૂતો છે કે જેને બેનિફિટ મળે છે, બરાબર છે. એટલા માટે આપણે જે કૃષિ ઉત્પાદન હોય છે કે જેને નિકાસને પ્રોત્સાહન આપવા માટે આપણે આજે એગ્રીકલ્ચર એક્સપોર્ટ પોલિસી છે કે જે ઘડવામાં આવેલી હતી, બરાબર છે. અને જેની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 2018માં કરવામાં આવેલી હતી, બરાબર છે. અને આ જે એગ્રીકલ્ચર આપણું એક્સપોર્ટ હોય છે કે જે આપણે અત્યારની વાત કરીએ તો $30 મિલિયન પણ વધારે હોય છે, બરાબર છે. પણ જ્યારે 2022ની આપણે વાત કરીએ તો ત્યારે $60 બિલિયન સુધી પહોંચી ગયું હતું, બરાબર છે. અને આપણું જે સસ્ટેનેબલ જે આપણી પોલિસી હોય છે એના દ્વારા સસ્ટેનેબલ પોલિસી દ્વારા એગ્રી એક્સપોર્ટ પોલિસી છે કે જે ડેવલપ કરવામાં આવેલી હતી. ઓકે, અને આપણું ફ્યુચરનો જો આપણો ટાર્ગેટ છે, આ સૌપ્રથમ હું વાત કરું કે 2018 હતું કે જ્યારે 30 બિલિયન હતું, બરાબર છે. ત્યારબાદ 22માં $60 બિલિયને પહોંચ્યું હતું અને આગામી વર્ષોમાં ફ્યુચરમાં $100 બિલિયન સુધીનો વધારો કરવામાં આવશે, એવું મતલબ જે તે સમયે આ નીતિ ઘડવામાં આવી ત્યારે એવો અંદાજો લગાવવામાં આવેલો હતો, બરાબર છે. અને આપણી આ જે કૃષિ નિકાસ હોય છે કે જેમાં વૈવિધ્યકરણ આપણે લાવવાનું, એટલે કે વિવિધતા, અલગ અલગ આપણે જે પણ આપણી એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય છે એને આપણે વેલ્યુ એડિશન કરીને અથવા તો રો પ્રોડક્ટ હોય છે એ આપણે એક્સપોર્ટ કરવાની, બરાબર છે. કે જેથી આપણને સારું એવું વિદેશી હુંડિયામણ છે કે જે આપણા દેશમાં આવી શકે. ઓકે, અને આજે આપણી કૃષિ પેદાશો જે હોય છે, બરાબર છે, એમાં મૂલ્ય વધુમાં વધુ આપણે ઉમેરતા જઈએ, વધુમાં વધુ આપણે એનું ડેવલપમેન્ટ કરતા જઈએ અને એક્સપોર્ટ જેવી રીતે વધુ કરીએ એમ આપણા દેશને અલ્ટિમેટલી ફાયદો થાય છે, બરાબર છે. અને જો આપણે વાત કરીએ કે સ્વદેશી, નવીન અને કાર્બનિક અને સ્થાનિક વિવિધ પરંપરાગત અને બિનપરંપરાગત કૃષિ ઉત્પાદનો હોય કે જેના નિકાસને પ્રોત્સાહન આપવું, એ આજે આપણું કૃષિ નીતિ હતી, એક્સપોર્ટ પોલિસી હતી કે જેનો મેઇન એમ હતો, બરાબર છે. એટલે કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે વધુમાં વધુ આપણે ડેવલપ કરવાની, એનું પ્રોડ્યુસ કરવાની અને એક્સપોર્ટ કરવાનું, બરાબર છે. અને આપણું આ જે એગ્રીકલ્ચર પ્રોડક્શન હોય છે એના માટે આપણે વિદેશમાં જે પણ સ્થાનિક બજારો હોય છે અને જે ઇન્ટરનેશનલ માર્કેટ હોય છે એમાં ભારતની પ્રોડક્ટ હરેક જગ્યાએ જોવા મળે અને એ આપણા મેઇન એમ છે, બરાબર છે. અને મેજોરિટી આ જે આપણું એક્સપોર્ટ નીતિ હોય, જે પોલિસી છે એક્સપોર્ટ એગ્રી એક્સપોર્ટ પોલિસી, કે જેમાં જીઆઈ ટેગ વાળી જે પણ આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે કે જેનું વધુમાં વધુ આપણે એક્સપોર્ટ કરી શકીએ, એ આપણો મેઇન એમ હતો. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જૈવ વિવિધતા અધિનિયમ ક્યારે રચવામાં આવેલો? જૈવ વિવિધતા અધિનિયમ એટલે શું છે? તો કે બાયોડાયવર્સિટી એક્ટ, બરાબર છે. તો બાયોડાયવર્સિટી એક્ટ છે કે જે 2002માં રચવામાં આવેલો છે, બરાબર છે. ક્યારે રચવામાં આવેલો છે? તો કે 2002માં. ઓકે,
જો આપણે વાત કરીએ જૈવ વિવિધતા અધિનિયમની, બરાબર છે. જૈવ વિવિધતા એટલે શું? પહેલાં તો આપણને ક્વેશ્ચન થાય તો આપણને ખ્યાલ છે કે આપણી આજુબાજુમાં અનેક પ્રકારની આપણને વનસ્પતિ જોવા મળે છે. એમાં વનસ્પતિ હોય છે, જંગલો હોય છે કે જ્યાં કેટલાય પ્રકારની મેક્રો, ફેના અને ફ્લોરા બંને આપણને જોવા મળતું હોય છે, બરાબર છે. સાથે સાથે પશુ પક્ષીઓ હરેક વસ્તુ આપણને સાથે જોવા મળતું હોય છે. તો એ છે આપણી જૈવ વિવિધતા, બરાબર છે, કે જેને આપણે બાયોડાયવર્સિટી તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો આ આપણો જૈવ વિવિધતા અધિનિયમ છે કે જે સંસદમાં 2002માં પસાર થયેલો હતો, બરાબર છે. અને ત્યારથી આપણે જે બાયોડાયવર્સિટી એક્ટ 2002 છે કે જે લાગુ પાડવામાં આવ્યો, બરાબર છે. અને આપણો આજે જૈવ વિવિધતા અધિનિયમ છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે આપણા જે પણ જૈવિક સંસાધનો હોય છે એની ઉપલબ્ધતાઓને આપણે નિયંત્રિત કરવી, બરાબર છે, કે જેની સામે નફાને સમાન રીતે આપણે વિતરણ કરી શકીએ એવી રીતે. ઓકે. અને આ જે આપણો અધિનિયમ છે જૈવ વિવિધતા અધિનિયમ, કે જે જૈવ વિવિધતા બોર્ડ અને રાજ્ય જૈવ વિવિધતા બોર્ડ છે અને જૈવ વિવિધતા સંચાલિત જે પણ સમિતિઓ હોય છે એ આપણે અલગ અલગ સ્થાપવી, બરાબર છે. એટલે કે જૈવ વિવિધતા અધિનિયમ અંતર્ગત રાજ્ય સ્તરે જૈવ વિવિધતા બોર્ડ સ્થાપવાનું, સેન્ટ્રલી જૈવ વિવિધતા બોર્ડ સ્થાપવાનું અને અલગ અલગ બીજી સમિતિઓ સ્થાપવાનું છે, બરાબર છે. અને આપણે આ જે વિવિધતા હોય છે કે જેમાં આપણે અલગ અલગ સંશોધન કરી શકીએ અને જે પણ લોકો સંશોધન કરતા હોય એ લોકોને, એટલે કે જે રિસર્ચર હોય છે એ લોકોને બેનિફિટ થાય, એ લોકોને સ્કોલરશિપ અલગ અલગ રીતે આપવાની, ત્યારબાદ એ લોકોને પ્રોત્સાહિત કરવાના હોય છે, બરાબર છે. આ અધિનિયમ અંતર્ગત છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એટલો છે કે જે પણ જૈવ વિવિધતાને લગતું કંઈ પણ રિસર્ચ કરે છે તો એ રિસર્ચને પ્રમોટ કરવાનું. ઓકે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જે આપણું જૈવ વિવિધતા સંશોધન અધિનિયમ છે કે જે રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર જે પણ હોય છે એના અંતર્ગત આવતા જે જૈવ વિવિધતાના જે પણ દ્રષ્ટિકોણો હોય છે એના દ્વારા જે રાષ્ટ્રીય પરંપરાગત જે સ્થળો હોય છે કે જેની ઓળખ કરવાની, બરાબર છે. અને જે પણ જૈવ વિવિધતા હોય છે એને સાચવીને આપણે આગલી પેઢી માટે એને આપવાનું, બરાબર છે. ઇન શોર્ટ આપણી જે વિવિધતા હોય છે એનું સંરક્ષણ કરવાનું. અને જે વિવિધતા હોય છે આપણને ખ્યાલ છે આપણા ઘણા જૈવિક સંસાધનો હોય છે કે જેની ચોરી થતી હોય છે, બરાબર છે. તો એ ચોરીને અટકાવવાની અને આપણી જૈવ વિવિધતા અને જે પણ સ્થાનિક પ્રાણીઓ, પશુ પક્ષીઓ, જે પણ જે વનસ્પતિઓ છે એનું સંરક્ષણ કરવાનું અને એની જે સંખ્યા હોય છે એમાં વધારો કરવાનો, બરાબર છે. તો આ જે જૈવ વિવિધતા અધિનિયમ છે કે જેનો મેઇન એમ એ જ છે. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે જૈવ વિવિધતા સુરક્ષા બિલ એ ક્યારે પસાર કરવામાં આવ્યું, બરાબર છે. તો જો આપણે આગળનો જે પણ આપણો MCQ હતો કે જેમાં આપણે જૈવ વિવિધતા અધિનિયમ 2002માં પસાર કરવામાં આવેલું, બરાબર છે. અને એ અધિનિયમ અંતર્ગત શું કરવામાં આવેલું છે તો કે જૈવ વિવિધતા જે પણ છે એને આપણે સંરક્ષણ કરવાનું, રક્ષણ કરવાનું અને જૈવ વિવિધતા જે આપણે છે એને જાળવી રાખવાની, બરાબર છે. અને એ જાળવવા માટે જ આપણે રાજ્ય સ્તરે અને કેન્દ્ર સરકાર દ્વારા બોર્ડની રચના કરવાની અને ત્યારબાદ અલગ અલગ સમિતિઓ હોય કે જેની રચના કરવામાં આવેલી હતી, બરાબર છે. પરંતુ હવે આપણે વાત આવી છે જૈવ વિવિધતા સુરક્ષા બિલ, બરાબર છે, કે જે 2021માં આ જે બિલ છે કે જે પસાર કરવામાં આવ્યો, બરાબર છે. એટલે કે એક અમેન્ડમેન્ટ બનાવવામાં આવેલો, બરાબર. અધિનિયમ અમેન્ડમેન્ટ એટલે કે અધિનિયમ બનાવવામાં આવ્યો. એટલે કે જે આપણો 2002નો જે એક્ટ હતો, જે અધિનિયમ હતો એમાં સુધારો કરવામાં આવ્યો, બરાબર છે. એ ક્યારે થયો? ફરી 2002થી 2021માં. ઓકે. તો આપણો રાઈટ આન્સર શું આવશે? 2021. જો સૌપ્રથમ વખત બન્યો તો એમાં 2002 આવશે. ઓકે. પરંતુ એમાં સુધારો થયો અને નવો અમેન્ડમેન્ટ જે બન્યો એ છે 21, બરાબર છે. ત્યારબાદ થશે 2021માં. ઓકે. તો આપણું આ જે છે જે જૈવ વિવિધતા જે આપણું બિલ છે કે જે અધિનિયમ છે, બરાબર છે, કે જે 2002માં સુધારો કરવામાં આવ્યો અને 2021માં સુધારો થયો, બરાબર છે. તો આ આપણું જે નવો જે સુધારો થયો કે જેનો મેઇન એમ શું હતો તો કે જે પણ આપણે જૈવ વિવિધતા ક્ષેત્રમાં જે પણ સંશોધનો કરીએ કે તેમને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ મેળવવાનો પહેલા, એટલે કે રાષ્ટ્રીય જૈવ વિવિધતા ઓથોરિટીને મંજૂરી લેવી અનિવાર્ય હશે, બરાબર છે. એટલે કે કંઈ પણ આપણે નવું સંશોધન કરીએ છીએ અને જો આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ જોતો હોય, બરાબર છે, તો એના માટે આપણે શું કરવાનું હોય છે તો કે જે આપણું
નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી જે છે કે જેની આપણે સૌપ્રથમ વખત મંજૂરી લેવી અનિવાર્ય રહેશે, બરાબર છે. અને એ જે આપણી મંજૂરી હશે કે જે અલગ અલગ 4 શ્રેણીમાં હશે, બરાબર છે. તો એની વાત કરીએ, એટલે કે જે પણ વ્યક્તિ સંશોધન કરતું હશે એને આ લાગુ પડશે. તો એ જે સંશોધન કરતા જે હોય છે, બરાબર, એ કે જે ભારતનો આપણે જે નાગરિક ન હોય તેવી વ્યક્તિઓ, એટલે કે અલગ અલગ કેટેગરી છે, બરાબર છે. ઘણા એવું હોય છે કે ઘણા ફોરેનના રિસર્ચર હોય છે કે જે ઇન્ડિયામાં આવે છે અને અહીંયા સંશોધન કરે છે. આપણું વાત કરીએ તો જે અંદમાન નિકોબાર છે કે જ્યાંના જંગલો છે, ત્યારબાદ આપણે પશ્ચિમ બંગાળમાં સુંદરવન છે, એ ભારતમાં ઘણી જૈવ વિવિધતા જોવા મળે છે. તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે પશ્ચિમ બંગાળનું જે આપણું છે જંગલો, બરાબર છે, ત્યાં એ લોકો સંશોધન કરે છે ફોરેનથી આવેલા. તો એ લોકોને જો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ જોતો હોય તો એના માટેની અલગ અલગ કેટેગરી છે. મતલબ કે આપણા ભારતના નાગરિક હોવા જોઈએ એ લોકો માટે અલગ છે, ત્યારબાદ ભારતના નાગરિક ના હોય એવા લોકો માટે, ત્યારબાદ છે બિન નિવાસી નાગરિકો, બરાબર છે, ત્યારબાદ છે ભારતમાં નોંધાયેલી ન હોય તેવી સંસ્થાઓ, ત્યારબાદ છે ભારતમાં નોંધાયેલી સંસ્થાઓ કે જેના સંચાલન ભારતીય દ્વારા ન કરવામાં આવતું હોય. એટલે કે આ જે રિસર્ચર હોય છે કે જેને 4 અલગ અલગ શ્રેણીમાં વર્ગીકૃત કરાયેલા છે, બરાબર છે, એના સંશોધનોના આધારે. તો આ જે આપણું બિલ છે, એટલે કે જે 2021માં જે સુધારો કરવામાં આવ્યો એમાં 4 અલગ અલગ આ શ્રેણી છે કે જે બનાવવામાં આવેલી હતી, બરાબર છે. અને આપણું આ જે જૈવ વિવિધતા, જે આપણો અમેન્ડમેન્ટ જે છે બાયોડાયવર્સિટી એક્ટ, બરાબર છે, તો એમાં શું છે તો કે આયુષ પ્રોટેક્શનરો, એટલે કે આપણને ખ્યાલ છે આયુર્વેદિક, કે જે આપણું જૂનું છે શાસ્ત્ર છે, આયુર્વેદિક આખો અભ્યાસ છે, અને એમાં યોગ, નેચરોપેથી, યુનાની, એ બધા વસ્તુ છે, હોમિયોપેથી છે કે જેનો સમાવેશ થયેલો હોય છે, બરાબર છે. એટલે કે આયુષ પ્રેક્ટિશનરો જે પણ હોય છે, બરાબર છે, કે જેમને જૈવ સંશોધનો અથવા તો એમના જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરવા માટે જૈવ વિવિધતા બોર્ડની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવાની રજૂઆત કરવામાં આવેલી છે, બરાબર છે. એટલે કે જે પણ આપણા આયુર્વેદિક ડૉક્ટરો હોય છે, બરાબર છે, કે જે જંગલોમાં જતા હોય છે, જડીબુટ્ટીઓ શોધતા હોય છે, અને ઘણી નવી જડીબુટ્ટીઓ હોય છે કે જેનું સંશોધન કરતા હોય છે, બરાબર છે. તો શું હોય છે ઘણી વખત તો કે પહેલાં એની મંજૂરી લેવી પડતી હતી. કોની મંજૂરી લેવી પડતી હતી? જૈવ વિવિધતા બોર્ડની, બરાબર છે. તો આપણો આ જે નવો અમેન્ડમેન્ટ આવ્યો 2021નો, તો એ મંજૂરી લેવામાંથી એ લોકોને મુક્તિ આપવામાં આવેલી છે, બરાબર છે. અને આપણો આ જે 2021નો જે અમેન્ડમેન્ટ છે, બરાબર છે, જૈવ વિવિધતાને લગતું, એમાં જે રાષ્ટ્રીય સ્તરે જૈવ વિવિધતાના સંચાલન માટે એક રાષ્ટ્રીય સમિતિ છે કે જેનું ગઠન અને કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવેલી હતી, બરાબર છે. અને એ જે રાષ્ટ્રીય સ્તરની જે સમિતિ જે છે એમાં 16 જેટલા સભ્યો હશે, બરાબર છે. કેટલા સભ્યો હશે? 16 હશે. અને એવું ક્યારે કીધું તો કે જે 2021નો આપણું જે નવો આવ્યું અમેન્ડમેન્ટ એમાં કીધું છે, બરાબર છે. 16 એ જે રાષ્ટ્રીય સ્તરની જે સમિતિ હશે કે જેમાં 16 સભ્યો હશે. ઓકે, તો આપણા જે 16 સભ્યો ત્યારે નીમવામાં આવશે, બરાબર છે. અને આ આપણું જે નવું અમેન્ડમેન્ટ છે કે જે 2002 હતું, જૈવ વિવિધતા કાયદા 2002 અંતર્ગત કેટલાય એવું હતું કે જે અપરાધો હોય કે જે બિનજામીનપાત્ર કેટેગરીમાંથી છૂટ આપવાની જોગવાઈઓ કરેલ હતી, બરાબર છે. અને આજે આપણું જે નવું બિલ આવ્યું છે, અમેન્ડમેન્ટ આવ્યું છે 21 વાળું કમિટી, કે જેમાં શું હશે તો કે 7 થી 11 સભ્યો હશે કે જે હોવા જોઈએ. અને જો રાજ્ય સરકાર હોય છે એના દ્વારા આ જે કમિટીઓ હોય છે કે જે તાલુકા અને જિલ્લા સ્તરે પણ બનાવી શકે છે, બરાબર છે. અને આપણું આ જે નવું છે વિવિધતા અમેન્ડમેન્ટ એક્ટ આવ્યો છે 2021નો, એમાં શું છે તો કે જે પ્રાણીઓ હોય છે કે વનસ્પતિઓ હોય કે પ્રજાતિઓ હોય છે, બરાબર છે, કે જે લુપ્ત થવાને આરે આવેલા હોય છે, બરાબર છે, કે જેને આપણે થ્રેટેન્ડ સ્પીસીસ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો એ જે સ્પીસીસ હોય છે, એ જે પ્રજાતિઓ હોય છે, એ જાહેર કરવાની સત્તા રાજ્ય સરકારને પણ આપવામાં આવેલી છે, બરાબર છે. જો 2002નો જે અમેન્ડમેન્ટ હતો કે જેમાં જે નાશ થતી હોય એવી, એટલે કે જે લુપ્ત થવાને આરે આવેલી હોય છે એવી પ્રજાતિઓ હોય છે કે જેનો પબ્લિશ કરવા માટેનો, મતલબ કે જેનો હક કોની પાસે હતો? માત્ર કેન્દ્ર સરકાર પાસે હતો. પરંતુ હવે આ જે પણ લુપ્ત થવાને આરે આવેલી હોય અથવા તો કંઈ નાશ થવાનું હોય છે જૈવ વિવિધતા, બરાબર છે, કે કઈ પ્રજાતિનો, તો એની જાહેરાત કેન્દ્ર સરકાર તો કરી જ છે, પરંતુ રાજ્ય સરકારને પણ ઓથોરિટી આપવામાં આવેલી છે, બરાબર છે. અને આપણે જે પણ જૈવિક જે સંશોધનો હોય છે કે જેમાં કંઈ પેટન્ટ હોય છે, ત્યારબાદ છે વ્યવહારિક ઉપયોગ હોય છે, એનો આપણે
આજે જે વિવિધતા એક્ટ છે 21 એમાં સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બીજ નિયંત્રણ અધિનિયમ એ ક્યારે અમલમાં મૂકવામાં આવેલો છે? બરાબર છે. તો બીજ નિયંત્રણ અધિનિયમની જો વાત કરવામાં આવે એટલે કે સીડ કંટ્રોલ એક્ટ કે જે 1983માં અમલમાં મૂકવામાં આવેલો છે. બરાબર છે. ક્યારે અમલમાં મૂકવામાં આવેલો છે? તો કે 1983માં. બરાબર છે. અને આ જે આપણો સીડ કંટ્રોલ એક્ટ છે કે જે આવશ્યક કંઈ પણ ચીજ વસ્તુનો જે કાયદો હતો, બરાબર છે, કે જે 1955માં આવેલો હતો, એના પરથી જ આપણને આ જે આપણો સીડ કંટ્રોલ એક્ટ છે કે જેમાં કેટલીક સત્તાઓ આપવામાં આવેલી છે. બરાબર છે. અને આ જે સત્તાઓ છે જે 1983માં જે સીડ કંટ્રોલ એક્ટ આવેલો છે એમાં કંઈ ડીલરો હોય છે, ત્યારબાદ છે બીજ ઉત્પાદન કંપનીઓ હોય છે, એને લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયાઓ હોય છે કે જેનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવેલો છે. બરાબર છે. અને જો કોઈ પણ ડીલરો હોય કે કોઈ પણ સીડ પ્રોડ્યુસ કરતી કંઈ પણ કંપની હોય છે, બરાબર છે, તો એમના લાયસન્સ હોય છે કે જેની સમય મર્યાદા વધારવાની તથા લાયસન્સ રિન્યૂ કરવાને એ લગતી બધી જ પ્રક્રિયાઓ હોય છે કે જેનો સમાવેશ આપણે 1983 જે સીડ કંટ્રોલ એક્ટ છે કે જેમાં સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર છે. અને બીજ ધારાધોરણો જે ઉલ્લંઘનમાં કિસ્સામાં જો વાત કરવામાં આવે તો દંડની જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. બરાબર છે. કઈ લોકો અપરાધ કરે તો એ લોકોને શું કયા પ્રકારનો દંડ કરવો, કેટલા સમય માટે શું સજા આપવી, એ બધી જ વસ્તુ આ આપણો જે સીડ કંટ્રોલ એક્ટ છે કે જેમાં સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કૃષિ ઉત્પાદન અને માર્કેટિંગ સમિતિ અધિનિયમ ક્યારે રચવામાં આવેલી છે? બરાબર છે. એટલે કે કૃષિ ઉત્પાદન અને માર્કેટિંગ અધિનિયમ જે આપણી સમિતિ જે છે કે જે 2017માં રચવામાં આવેલી છે. બરાબર છે. ક્યારે? તો કે 2017માં. ઓકે, એટલે કે એગ્રીકલ્ચર પ્રોડક્શન માર્કેટિંગ કમિટી. બરાબર છે. તો આ જે આપણો અધિનિયમ છે કે જેના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય જે સરકારો હોય છે એમને કેટલીક ભલામણો કરવામાં આવેલી છે. બરાબર છે. તો એ ભલામણો શું કરવામાં આવેલી છે એ આપણે જાણીએ. તો કે કોઈ પણ એક રાજ્ય હોય છે, બરાબર છે, અથવા તો કોઈ એક સંયુક્ત બજાર ક્ષેત્ર હોય છે એ તરીકે આપણે ગણવામાં આવશે. બરાબર છે. એટલે કે કોઈ એક રાજ્યને એક સંયુક્ત બજાર ક્ષેત્ર અંતર્ગત ગણવામાં આવશે. ઓકે, ત્યારબાદ છે વેપારીઓને રાજ્યની કોઈ પણ મંડીમાં ખરીદી અને વેચાણ કરવાના હેતુથી માત્ર એક લાયસન્સ તથા એક જ શુલ્ક આપવાના રહેશે. બરાબર છે. એટલે કે આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આખું ગુજરાત છે, બરાબર છે, તો ગુજરાતમાં ભાવનગરનો કોઈ પણ વ્યક્તિ હોય છે, કોઈ પણ વેપારી હોય છે, બરાબર છે, તો એ વેપારી એ ભાવનગરનો વેપારી એ અમદાવાદમાં પણ માલ સામાન ખરીદી શકશે, અને આણંદમાં ખરીદવું હોય તો પણ ખરીદી શકશે, અને નવસારીમાંથી ખરીદવું હોય તો પણ ખરીદી શકશે. બરાબર છે. એટલે કે આખા રાજ્યની કોઈ પણ મંડી હોય છે, કોઈ પણ એપીએમસી હોય છે કે કોઈ પણ માર્કેટ હોય છે, બરાબર છે, કે જ્યાંથી તે એનો સામાન હોય છે એ ખરીદી અને વેચી શકશે. બરાબર છે. તો એ માટે એક લાયસન્સ બનાવવામાં આવશે. ઓકે, અને આપણે આજે પણ એપીએમસી હોય છે, કોઈ માર્કેટ હોય છે કે જે કમિટી હોય છે એનું નિયમન અને તેના અંતર્ગત આવતી કંઈ સ્થાનિક જે પણ માર્કેટ હોય છે, બરાબર છે, ત્યાં સુધી સીમિત રહેશે. ઓકે, ત્યારબાદ છે ખાનગી જે પણ પ્રાઇવેટ, બરાબર છે, પ્રાઇવેટ માર્કેટ હોય છે કે જેના નિયમો અને લાયસન્સ હોય છે એ પ્રદાન કરવાના હેતુથી કૃષિ માર્કેટિંગ નિર્દેશક એટલે કે એગ્રીકલ્ચર માર્કેટિંગ ડાયરેક્ટરનું ગઠન પણ કરવામાં આવશે. બરાબર છે. અને આ જે પણ મંડી હોય છે એટલે કે જે બજાર હોય છે અથવા તો એપીએમસી હોય છે, બરાબર છે, કે જેમાં ખાદ્યાન્ન પર 1%, ફળ અને શાકભાજી પર 2% અને મધ્યસ્થોના જે કમિશન હોય છે એના પર 2% સુધી સીમિત કરવામાં આવશે. બરાબર છે. એટલે કે કંઈ પણ ફૂડ હોય છે, ખાદ્યાન્ન એટલે ફૂડ પ્રોડક્ટ હોય છે, બરાબર છે, તો એના ઉપર 1% સુધીનું ટેક્સ હશે કે જે વસૂલ કરવામાં આવશે. એનાથી વધુ જો આપણે ટેક્સ વસૂલ કરીએ તો દંડને પાત્ર થઈ શકીએ. ત્યારબાદ છે જો ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ હોય તો એના પર 2% સુધીનો ટેક્સ લેવામાં આવે, મેક્સિમમ છે. બરાબર છે. ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ. ઓકે, ફ્રૂટ અને વેજીટેબલ્સ. ઓકે, તો એના પર કેટલો છે તો કે 2% સુધીનો ટેક્સ લેવો એ અનિવાર્ય રહેશે. અને જો કોઈ પણ કમિશનર એજન્ટો હોય તો એ કમિશનર એજન્ટ હશે તે મેક્સિમમ 2% સુધીનું જ કમિશન લઈ શકશે. જો એનાથી વધારે કોઈ કમિશન એજન્ટ
કમિશન લેતા જણાય તો એ લોકોને પણ સજા થશે, બરાબર છે. આ બધી વસ્તુની જોગવાઈ આપણું જે એગ્રીકલ્ચર પ્રોડક્શન માર્કેટિંગ કમિટી છે કે જે 2017માં રચવામાં આવેલી છે એમાં એનો નિર્દેશ કરેલો છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા જે આપણો કાયદો છે કે જે ક્યારે સ્થાપવામાં આવેલો છે, એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કે જે 2013માં બરાબર છે સ્થાપવામાં આવેલો છે. ઓકે, અને આપણું જે આ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ છે તો એનું શું કરે છે તો કે પ્રાથમિકતા ધરાવતા જે પણ આપણા પરિવારો હોય છે કે જે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મહિને આપવામાં આવે છે, બરાબર છે. એટલે કે જે બિલો પોવર્ટી લાઈન હોય છે એ જે લોકો હોય છે અથવા તો સરકાર દ્વારા એપીવાય અને અલગ અલગ જે બીજા ક્રાઇટેરિયા અંતર્ગત જે પણ કુટુંબ હોય છે, જે પણ વ્યક્તિઓ હોય છે કે જેનો સમાવેશ કરેલો હોય છે એ લોકોને આ અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત અન્ન આપવામાં આવશે, બરાબર છે. તો કોઈ જેમાં આપણે વાત કરીએ તો પ્રાથમિક જે પણ પરિવારો હોય છે પ્રાથમિકતા ધરાવતા એટલે કે જે એના કાયદા અંતર્ગત જે પણ આવતા હોય છે એ લોકો જે વ્યક્તિ હોય છે કે જેને 5 કિલો અનાજ દર મહિને આપવામાં આવશે, બરાબર છે. કે જેમાં 3 રૂપિયાના લેખે ચોખા આપવામાં આવશે અને 2 રૂપિયાના લેખે ઘઉં આપવામાં આવશે, બરાબર છે. તો રાઈસ કે જેના પ્રાઇસ શું હશે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર છે. કે રાઈસને શું ભાવ હોય છે, રાઈસ એટલે કે ચોખા, બરાબર ને. તો એ 3 રૂપિયા લેખે, બરાબર છે. અને ઘઉં એ 2 રૂપિયા લેખે આપવામાં આવે છે, બરાબર છે. 2 રૂપિયા લેખે. અને જો કઠોળ હોય તો 1 રૂપિયાના વ્યાજબી ભાવે આપવામાં આવશે. કેના અંતર્ગત તો કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013 અંતર્ગત, બરાબર છે. અને જે વર્ષ આપણું 2000 છે કે જ્યાંથી આપણે અંત્યોદય અન્ન યોજના છે કે જેની શરૂઆત કરવામાં આવેલી હતી, બરાબર છે. તો અહીંયા આપણું સબ ક્વેશ્ચન ફરી આવી ગયો કે અંત્યોદય અન્ન યોજના છે કે જેની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી, તો તેની શરૂઆત 2002માં કરવામાં આવેલી હતી, બરાબર છે. અને આપણી આ જે અંત્યોદય અન્ન યોજના છે કે જેમાં જમીન વિહોણા ખેડૂતો હોય તથા તો સીમાંત ખેડૂતો હોય છે, બરાબર છે. અને જે ગ્રામીણ કારીગરો હોય છે, હસ્તકલાને લગતા કારીગરો હોય છે અથવા તો આદિવાસી જે પરિવારો હોય છે કે જેમને દર મહિને 35 કિલો અનાજ આપવામાં આવશે, બરાબર છે. તો અંત્યોદય અન્ન યોજના હેઠળ કેટલું અનાજ ટોટલ આપવામાં આવશે દર મહિને, તો કે 35 કિલો અનાજ આપવામાં આવશે, બરાબર છે. કેટલું, તો કે 35 કિલો. ઓકે, અને આ જે 35 કિલો જે અનાજ છે એ આ જે સીમાંત ખેડૂતો છે, ત્યારબાદ જે જમીન વિહોણા ખેડૂતો હોય છે તથા ગ્રામીણ કારીગરો હશે કે જેને આપવામાં આવશે, બરાબર છે. અને આ જે આપણો કાયદો છે કે જેના અંતર્ગત મહિલાઓ અને બાળકોને પોષણયુક્ત ખોરાક તેમજ ગર્ભવતી જે પણ મહિલાઓ હોય છે કે જેને 6000 રૂપિયા આપવામાં આવશે, બરાબર છે. એટલે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા એક્ટ જે કાયદો છે એના અંતર્ગત, બરાબર છે. અને જે પણ વ્યક્તિ આનો હકદાર હશે અને અનાજ અને ભોજનની પૂર્તિ જો ન કરવામાં આવતી હોય તો એવા કિસ્સામાં લાભાર્થીને અન્ન સુરક્ષા ભથ્થું હશે કે જે આપવામાં આવશે, બરાબર છે. અને 14 વર્ષ સુધીના જે પણ બાળકો હોય છે કે જેને નિર્ધારિત પોષણ ધોરણો અનુસાર પૌષ્ટિક ભોજન માટે પણ હકદાર હશે, બરાબર છે. આપણને ખ્યાલ છે કે જે મધ્યાહન ભોજન યોજના છે કે જે આની અંતર્ગત જ એક સબ યોજના તરીકે આવે છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે આદર્શ કૃષિ ઉત્પાદન માર્કેટિંગ સમિતિ કે જેની રચના ક્યારે કરવામાં આવેલી છે, તો કે 2003માં. ઓકે, આપણી જે આ છે આદર્શ કૃષિ ઉત્પાદન માર્કેટિંગ સમિતિ, બરાબર છે. એટલે શું છે તો કે મોડેલ એપીએમસી એક્ટ. શું છે એનું નામ, તો કે મોડેલ એપીએમસી એક્ટ. ઓકે, મોડેલ એપીએમસી એક્ટ, એપીએમસી.
મોડેલ એપીએમસી એક્ટ 2017 અંતર્ગત આપણે જે આદર્શ કૃષિ ઉત્પાદન માર્કેટિંગ સમિતિ છે કે જેની રચના કરવામાં આવી છે, બરાબર છે. તો આપણો આ જે અધિનિયમ છે કે જેના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને કરવામાં કેટલીક ભલામણો કરવામાં આવેલી છે, બરાબર છે. એટલે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર જે પણ હોય છે એને કંઈક ભલામણો કરેલી હોય છે, બરાબર છે. તો આપણે શું કરવાનું છે તો કે મોડેલ એપીએમસી બનાવવાનું છે, બરાબર છે. તો જો આપણે એની વાત કરવામાં આવે કે કેવું એપીએમસીના મોડલ હોય છે એ કેવા હોવા જોઈએ, તો કે ખેડૂતો હોય છે કે જે પોતાના જે કૃષિ ઉત્પાદનો હોય કે જેના સીધા મંડી પર એટલે કે કોઈ પણ એપીએમસી હોય છે ત્યાં પર કૃષિ વેપારીઓને વેચી શકે છે, બરાબર છે. ત્યારબાદ બજાર ક્ષેત્રમાં વેચવામાં જે પણ કૃષિ ઉત્પાદનો હોય એના પર એક સમાન બજાર શુલ્કની વ્યવસ્થા કરવાની, મતલબ કે કંઈ પણ ટેક્સ લાગે તો સેમ લાગવો જોઈએ બધા માટે, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એપીએમસીનું જે માધ્યમ હોય છે કે જ્યાંથી રાજસ્વ બજારના આધારભૂત માળખું હોય છે કે જે નક્કી કરવામાં આવે, બરાબર છે. એટલે ઇન શોર્ટ બધા જ ખેડૂતો જે પણ હોય છે એની પ્રોડક્ટ સેમ હોય તો ઉપર સેમ ટેક્સ લાગવો જોઈએ, બરાબર છે. અને જે પણ ખેડૂતો હોય કે જેમના માટે બજારનું નિર્માણ ઉપભોક્તા ખેડૂતો હોય છે, બરાબર છે, જે કન્ઝ્યુમર હોય છે, બરાબર છે, કે જેના માટે બજારનું નિર્માણ કરવાનું, અને ખેડૂતો કે જે પ્રત્યક્ષ રૂપથી પોતાની જે કૃષિ પેદાશ હોય છે કે જેના ઉત્પાદન એ સીધું બીજા કન્ઝ્યુમર મતલબ આપણે કહી શકીએ, બરાબર છે. આપણે પ્રોડ્યુસર છીએ, આપણે કંઈ પણ ઉત્પાદન કરીએ છીએ કંઈ પણ પ્રોડક્ટનું તો આપણે પ્રોડ્યુસર છીએ, અને કોઈ સામેવાળા વ્યક્તિ કે જે આપણી પાસેથી ખરીદી કરે છે એને આપણે કન્ઝ્યુમર તરીકે કહીએ છીએ, બરાબર છે. તો કન્ઝ્યુમરને પ્રોડ્યુસર એ ડાયરેક્ટ કન્ઝ્યુમરને સેલ કરી શકે છે, બરાબર છે. શેના અંતર્ગત તો કે મોડેલ એપીએમસી એક્ટ અંતર્ગત. ઓકે. અને આપણું આ જે બજાર હોય છે કે જેમાં ઇન્ટરમીડિયેટરી જે પણ સંસ્થાઓ આવેલી હોય છે કે જેમને રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે, અને કૃષિ ઉત્પાદનનું જે પણ બજાર હોય કે જેમાં જે પ્રતિસ્પર્ધીઓ હોય છે, બરાબર છે, કોમ્પિટિશન હોય છે, એને પ્રોત્સાહન આપવાનું હશે, બરાબર છે. એટલે કે ઇન શોર્ટ આપણે મોડેલ એપીએમસી અંતર્ગત શું કરવાનું રહેશે તો કે ખેડૂતો છે એને સવલતો પૂરી પાડવામાં આવશે, બરાબર છે. અને જો ખેડૂતો હોય છે કે જેને વચેટિયાઓ જે હતા એને નાબૂદ કરવાના રહેશે. શા માટે નાબૂદ કરવાના રહેશે તો કે ખેડૂતોને જે પોતાની જે પણ આવા પ્રોડક્ટ હોય છે, જે પણ પ્રોડ્યુસર એને પ્રોડ્યુસ કર્યું હોય છે એની પૂરતી કિંમત મળી રહે એ હેતુથી, બરાબર છે. એટલે આ જે મોડેલ એપીએમસી એક્ટ છે કે જેના અંતર્ગત જે પણ ઇન્ટરમીડિયેટરીઝ જે પણ માર્કેટ હોય છે અથવા તો કઈ સંસ્થાઓ હોય છે એમને પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, અને એ લોકો રજિસ્ટ્રેશન કરશે એટલે સરકાર એના ઉપર એક અલગ પ્રકારના જે નિયમો હશે કે જે લાગુ કરશે કે તમારે આટલા પ્રોડક્ટ ઉપર આટલા ભાવથી વધારે ભાવ તમે લઈ શકશો નહીં, અથવા તો ટેક્સના સ્વરૂપમાં અલગ અલગ જે નિયમો હશે કે જે ઘડેલા હશે, બરાબર છે. એટલે અલ્ટિમેટલી ખેડૂતોને ફાયદો થઈ શકે એ હેતુથી. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં આયાતોનું નિયમન ક્યારે ઘડવામાં આવ્યું છે, બરાબર છે. આયાતોનું નિયમન એટલે શું છે તો કે પ્લાન્ટ ક્વોરન્ટાઇન એક્ટ, બરાબર છે. આપણો જે પ્લાન્ટ ક્વોરન્ટાઇન જે ઓર્ડર છે એટલે કે જે રેગ્યુલેશન ઓફ ઇમ્પોર્ટ ઇન્ટુ ઇન્ડિયા, આપણે જો કંઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરવી હોય છે ઇન્ડિયામાં તો એના માટેનું જે પણ રેગ્યુલેશન છે કે જે 2003માં ઘડવામાં આવેલું છે, બરાબર છે. એટલે કે ઇમ્પોર્ટને લગતું જે પણ નીતિ છે કે જે 2003માં ઘડવામાં આવેલી છે, બરાબર છે. એટલે કે પ્લાન્ટ ક્વોરન્ટાઇન ઓર્ડર. ઓકે. તો જો આની આપણે વાત કરીએ તો પહેલાં તો આપણને એમ થાય કે ઇમ્પોર્ટ શું છે, આયાત શું છે, તો કે આયાત કેને કહેવામાં આવે છે તો કે આપણે ફોર એક્ઝામ્પલ તમને હું સમજાવું કે આપણો ભારત દેશ છે, બરાબર છે. તો એમાં જ્યારે હરિયાળી ક્રાંતિ નથી આવી એની પહેલાં શું થતું હતું તો કે આપણે જે અનાજ છે, ઘઉં ચોખા છે, એના ઉપર આપણે વિદેશના જે પણ બજાર હોય છે કે એના પર આપણે નિર્ભર હતા, બરાબર છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે અમેરિકાથી આપણે ઘઉં અને ચોખા છે એ મગાવતા હતા. તો જો અમેરિકામાંથી ઘઉં અને ચોખા ભારતમાં આવે અને આપણે લોકો એ ઘઉં ચોખાનો યુઝ કરીએ ખાવા માટે, બરાબર છે, તો એ શું થયું તો કે આપણે ઇમ્પોર્ટ કર્યું છે, આપણે આયાત કરેલું છે, બરાબર છે. પરંતુ હવે શું થાય છે, આપણે હરિયાળી ક્રાંતિ પછી ભારતે હરણફાળ ભરેલી છે, એટલે કે જે પણ કૃષિ પેદાશો હોય છે કે જેનું આપણે ખૂબ સારા પ્રમાણમાં
એનું ઉત્પાદન કરીએ છીએ, બરાબર છે. તો આપણું જો ઉત્પાદન સારા પ્રમાણમાં થતું હોય તો આપણે શું કરશું, આપણી પાસે જથ્થો ખૂબ જ વધુ પ્રમાણમાં છે તો આપણે બીજા દેશો છે, ફોર એક્ઝામ્પલ પાકિસ્તાન છે, ચલો કે પાકિસ્તાનમાં ભૂખમરો જોવા મળે છે, ત્યાંનો જે દેશ છે કે જે પૂરતી રીતે અનાજ ઉત્પન્ન કરી શકતું નથી, બરાબર છે. તો આપણે આપણા દેશમાં જે ઘઉં અને ચોખા હળિયાળી ક્રાંતિ બાદ સૌથી વધુ ઉત્પાદન થયેલું છે, બરાબર છે. તો આપણે એ ઘઉં ચોખાનો જથ્થો છે, વધારાનો જથ્થો એ કે જે પાકિસ્તાને આપીએ છીએ, તો આપણા માટે પાકિસ્તાનને જે આપીએ છીએ એ શું છે, એક્સપોર્ટ કર્યું છે, બરાબર છે, પરંતુ પાકિસ્તાન માટે ઇમ્પોર્ટ છે. ઓકે, તો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટને લગતું આ બેઝિક ટર્મિનોલોજી છે કે જે વ્યવસ્થિત રીતે તમે લોકો સમજી લેજો, આગળ ખૂબ જ જરૂરી છે અને ક્યાંક ને ક્યાંક તમને ફાયદો કરશે, બરાબર છે. તો આપણે વાત કરીએ, આપણો ક્વેશ્ચન છે એમાં આવી જઈએ કે પ્લાન્ટ ક્વોરન્ટાઇન ઓર્ડર, બરાબર છે, કે જે 2003માં ઘડવામાં આવેલો હતો, કે જેને આપણે ભારતમાં આયાત અને નિયમન કાયદો તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો જો આપણે એનું વાત કરવામાં આવીએ તો અન્ય જે પણ દેશો હોય છે કે જેમાંથી આપણે ભારતમાં આયાત કરતા હોય છે, બરાબર છે, તો એ આયાત કરતા હોય તો એમાં પછી કંઈ છોડ પણ આવી જાય, કંઈ વેરાયટી પણ આવી જાય, કંઈ સીડ પણ આવતા હોય છે, બરાબર છે, અને કંઈ કૃષિ પેદાશો પણ આવતી હોય છે. તો એના માટે એક હુકમ હોય છે, એટલે કે ઓર્ડર હોય છે કે જે બનાવવામાં આવેલો, બરાબર. શા માટે, તો કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ઇમ્પોર્ટ કરતા હોય છે કંઈ સામાન, તો એમાંથી કેટલાક પ્રકારના રોગો જીવાતો પણ આવી જતા હોય છે અને એના લીધે આપણા દેશમાં રોગ જીવાતોનું પ્રમાણ ફેલાતું હોય છે, મતલબ ઘણા એવા રોગો છે કે જે આપણે સામાન ઇમ્પોર્ટ કરેલો છે એની સાથે આવેલા છે, બરાબર છે. તો એને અટકાવવા માટે આપણે આ જે પ્લાન્ટ ક્વોરન્ટાઇન એક્ટ છે કે જે બનાવવામાં આવેલો છે, બરાબર છે. અને આપણો આ જે એક્ટ હોય છે એનાથી શું થતું હોય છે, તો કે જે પણ અન્ય દેશમાંથી જે પણ છોડ આવતા હોય, કંઈ વેરાયટી આવતી હોય છે, કંઈ બીજ આવતા હોય છે, તો જો એમાં કંઈ પણ આવો રોગ છે કે નહીં એની આપણે ચકાસણી કરી શકીએ છીએ, બરાબર છે. અને એ આપણું ચકાસણી થઈ જાય ત્યારબાદ વાવણી માટે આપણે જે પણ છોડો મગાવ્યા હોય છે કે બીજ મગાવ્યા હોય છે, બરાબર છે, કે જે આપણા માટે યોગ્ય છે કે નહીં એનું ઇન્સ્પેક્શન આપણે કરી શકીએ, ઇન શોર્ટ ચકાસણી કરવા માટે આ નિયમ આપણે લાવવામાં આવેલો હતો. અને આ જે નિયમ લાવ્યા છે એના લીધે શું થાય છે, તો કે જો વિદેશમાંથી કંઈ પણ રોગ જીવાત આપણા દેશમાં ના આવે, એના લીધે આપણા દેશમાં જે ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડનો જે ખર્ચ વધુ થતો હોય છે તે ખેડૂતોને, તો એ ખર્ચ આપણે ઘટાડી શકીએ છીએ અને ખેડૂતોની આવકમાં આપણે વધારો કરી શકતા હોઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય બીજ નીતિ ક્યારે ઘડવામાં આવેલી છે. તો રાષ્ટ્રીય બીજ નીતિ જે છે નેશનલ સીડ પોલિસી છે કે જે 2002માં ઘડવામાં આવેલી છે, બરાબર છે. ક્યારે ઘડવામાં આવેલી છે, તો કે 2002માં. ઓકે, તો જો આપણે વાત કરીએ આપણે રાષ્ટ્રીય બીજ નીતિની, તો આપણને ખ્યાલ છે કે ભારતમાં સીડ ઇન્ડસ્ટ્રી છે કે જે વિશ્વ વ્યાપારમાં ખૂબ સારી રીતે ડેવલપ થયેલી છે, બરાબર છે. એટલે કે આપણે જે ડોમેસ્ટિક સીડ ઇન્ડસ્ટ્રી છે કે જે ખૂબ જ વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે. કેટલી એવી અત્યારે બીજ ઉત્પાદન કરતી એજન્સી છે, કોઈ ઇન્ડસ્ટ્રી છે કે જે આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. તો જે પણ ખાનગી ક્ષેત્રની જે કંપનીઓ હોય છે, બરાબર, કે જેમાં આપણે સંશોધન અને વિકાસ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હોય છે કે જેને આપણે પ્રોત્સાહિત કરવાનું, ઉત્સાહિત નહીં પ્રોત્સાહિત, બરાબર છે. એટલે કે આપણે એને સપોર્ટ કરવાનો, કંઈ પણ જે પણ કંપનીઓ હોય છે કે જે ડોમેસ્ટિક હોય છે, ડોમેસ્ટિક ઇન ધ સેન્સ તો કે ભારતની અંદર જે પણ ભારતીય કંપની આવેલી છે ભારતની અંદર એને આપણે ડોમેસ્ટિક કહેવાય છીએ, બરાબર છે. તો એ ડોમેસ્ટિક જે પણ સીડ પ્રોડ્યુસ કરતી એજન્સી હોય છે, કંપની હોય છે, એ લોકોને આપણે સપોર્ટ કરવાનો. તો એ કેના દ્વારા કરવામાં આવે છે, તો કે રાષ્ટ્રીય બીજ નીતિ 2002 દ્વારા, બરાબર છે, કે જેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે પણ હોય છે એને વધુમાં વધુ આપણે એને સપોર્ટ કરી શકીએ એ હેતુથી. અને સીડ વિલેજ જે આપણી સ્કીમ છે કે જેના થકી બીજ ઉત્પાદન હોય છે કે જેને વધારો કરવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવે છે, બરાબર છે. સીડ વિલેજ સ્કીમ એ કેના અંતર્ગત આવે છે, તો કે રાષ્ટ્રીય બીજ નીતિ અંતર્ગત આવે છે. આ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સીડ વિલેજ સ્કીમ, બરાબર છે, શું છે, તો કે સીડ વિલેજ સ્કીમ. ઓકે, સીડ વિલેજ સ્કીમ જે છે એ આપણી રાષ્ટ્રીય બીજ નીતિ છે કે જેના અંતર્ગત આવે છે, બરાબર છે. સીડ વિલેજ સ્કીમ. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે,
ઓકે. છોડની જાતોનું રક્ષણ અને ખેડૂતોના અધિકાર અધિનિયમ એ ક્યારે ઘડવામાં આવેલા છે? બરાબર છે. એટલે કે પ્રોટેક્શન ઓફ ધ પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઇટ એક્ટ 2001માં ઘડવામાં આપણે આવેલું છે. બરાબર છે, કે જેને આપણે PPVFR તરીકે પણ ઓળખીએ છીએ. આપણું આ જે છે કે જેની PPV, બરાબર છે, પ્લાન્ટ પ્રોટેક્શન ઓફ ધ પ્લાન્ટ PPV એન્ડ FR. ઓકે, એક સેકન્ડ. આ જે આપણું છે પ્રોટેક્શન ઓફ ધ પ્લાન્ટ વેરાયટલ એન્ડ ફાર્મર્સ રાઇટ એક્ટ કે જે 2001માં ઘડવામાં આવેલો છે. બરાબર છે. આના માટે એક ખૂબ સારો એવો વિવાદ થયેલો હતો કે જે પેપ્સિકો કંપની છે, કે જે આપણે ગુજરાતમાં જ આ વિવાદ થયેલો હતો કે જે ડીસા ખાતે જે પણ ખેડૂતો છે કે જે બટેટાનું વાવેતર કરે છે. બરાબર છે. તો પેપ્સિકો કંપની છે કે જેમને બીજ આપેલા હતા, મતલબ ટ્યુબર આપેલું હતું પોટેટોના કલ્ટિવેશન માટે, વાવવા માટે, પ્રોડ્યુસ કરવા માટે આ જે ડીસા વિસ્તાર છે એના ખેડૂતોને. બરાબર છે. તો એમાં વિવાદ એવો સર્જાણો હતો કે એ જે બીજ આપેલા હતા ત્યારબાદ ખેડૂતોએ એની જે પ્રોજની હોય છે ત્યારબાદ મતલબ જે ફરી પાછું એનું સીડ ડેવલપ કરેલા હતા ખેડૂતોએ. પહેલાં એનું જે મધર બીજ હતું એ તો પેપ્સિકો કંપનીનું જ હતું, પણ ત્યારબાદ છે એની અલગ અલગ પ્રોજની દ્વારા જે પણ ડેવલપ થયેલું હતું એ ખેડૂતોએ બીજ કરેલા હતા. તો પેપ્સિકો કંપનીએ એવો દાવો કર્યો કે આ અમારું છે, આને મતલબ અમારા બીજ છે તો અમને આનો હક મળવો જોઈએ. એટલે ઇનશોર્ટ એવું થયેલું હતું કે જે કોન્ટ્રાક્ટ સાઇન કરેલો હતો પેપ્સિકો કંપનીએ ખેડૂતો સાથે. બરાબર છે, જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આપણે છે એ અંતર્ગત જ આ બધું હતું. તો એ બધો વિવાદ થયો, કોર્ટમાં ઘણું બધું લાંબુ ડિસિઝન આવ્યો, પરંતુ અંતે ડિસિઝન જે આ હતું એ ખેડૂતોના ફેવરમાં આવ્યું. અને ત્યારબાદ જે પેપ્સિકો કંપની હતી કે જેમને જે કિંમત હતી કે જે ચૂકવવી પડી હતી અને એમાં સુપ્રીમ કોર્ટે આપણે જે કોર્ટમાં ચુકાદો આવ્યો હતો એમાં એવું આવ્યું હતું જજમેન્ટ કે ખેડૂતોએ છે એ પોતાનું બીજ જ ઉત્પન્ન કરેલું છે. પેપ્સિકો કંપનીનું જે બીજ આપેલું હતું એ તો કે પેપ્સિકો કંપનીએ જે તે સમયે ફરી ઉગાવીને આપી દીધું છે. એવું બધું આખું થયું હતું. અને ત્યારબાદ આ જે પ્લાન્ટ વેરાયટલ પ્રોટેક્શન એક્ટ છે કે જે આવેલો છે. બરાબર છે. એટલે આ જે પ્લાન્ટ વેરાયટલ પ્રોટેક્શન એન્ડ ફાર્મર્સ રાઇટ એક્ટ છે કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર છે. તો આપણે એની વાત કરીએ. જો વાત કરીએ કે ભારત સરકાર દ્વારા કંઈ પણ છોડ હોય, બરાબર છે, કે જેની નવી જાતો હોય કે જેના વિકાસ માટે અને છોડનું જે આનુવંશિક જે સંસાધનો આપણે હોય છે કે જે ઉપલબ્ધ કરાવવા માટે અને એને પ્રોટેક્શન કરવા માટે આ જે આપણો એક્ટ છે કે જે ઘડવામાં આવેલો છે. બરાબર છે. ખેડૂતો અને જે વનસ્પતિ જે સંવર્ધકો હોય છે, બરાબર છે, એના અધિકારો અને છોડની જે નવી જાતો હોય છે કે જેના વિકાસને પ્રોત્સાહિત કરવા માટે આપણે જે છોડનું જે સંરક્ષણમાં જે સુધારોને ઉપલબ્ધ કરાવતા હોય તો એ ખેડૂતોના તેમના જે યોગદાન હોય છે કે જેના સંદર્ભમાં એના અધિકારો હોય છે એની ઓળખ કરવા માટે. બરાબર છે. એટલે ઇન શોર્ટ આપણો જે પ્રોટેક્શન ઓફ ધ પ્લાન્ટ વેરાયટલ એન્ડ ફાર્મર્સ રાઇટ એક્ટ છે એ શું કરે છે તો કે ખેડૂતોના અધિકારો હોય છે એને સંરક્ષિત કરે છે. બરાબર છે. મેં તમને જે પેપ્સિકો કંપનીનું ઉદાહરણ આપ્યું એમાં પેપ્સિકો કંપની એવો દાવો કરતી હતી કે આ જે બધા દિશાના જે ખેડૂતો બટેટા વાવે છે એ બધું અમને વેચવા જોઈએ, એ અમારો હક છે. પરંતુ એકચ્યુઅલીમાં એવું હતું કે જે તે સમયે પેપ્સિકો કંપનીએ ફાર્મર્સને જે ટ્યુબર આપેલા હતા પહેલાં વાવવા માટે, બરાબર છે, એનું તો ફાર્મર્સે ઉત્પાદન કરીને પેપ્સિકો કંપનીને આપી જ દીધું હતું ઓલરેડી. બરાબર છે. પણ તો એની બાદ જે પણ નવા બીજ વાવ્યા એ જે પ્રોજનીમાંથી એની આખી વાત હતી. પરંતુ અંતે તો ખેડૂતોએ પોતે ખુદથી ડેવલપ કરેલું હતું. એટલે એ જે રાઇટ હતો એ ખેડૂતોનો રાઇટ હતો. બરાબર છે. એટલે ખેડૂતોને એ સોંપવામાં આવેલું હતું. અને પેપ્સિકો કંપની હતી કે જેમને પછી એની ખેડૂતો સાથે સમાધાન કરેલું હતું. બરાબર છે. એટલે ઇન શોર્ટ આપણે જે છોડની આ જે જાતો હોય છે કે જેનું રક્ષણ અને ખેડૂતોના અધિકારોનું જે નિયમન હોય છે કે જે પ્રોટેક્શન ઓફ ધ પ્લાન્ટ વેરાયટલ એન્ડ ફાર્મર્સ રાઇટ એક્ટ કે જેમાં ખેડૂતોના અધિકારો હોય છે કે જે નિશ્ચિત કરે ઇન ધ સેન્સ ખેડૂતોને બ્રોડર રાઇટ્સ આપવામાં આવે છે અને ખેડૂતોના જે અધિકારો હોય છે, ખેડૂતો જે પણ બીજ વાવે છે અને ખેડૂતો કંઈ નવી જાતો ઉત્પન્ન કરતા હોય છે, બરાબર છે, તો એ ખેડૂતોના માટે હોય છે. બરાબર છે. એટલે કે ખેડૂતોના અધિકારોને રક્ષિત કરે
કરે છે, બરાબર છે, રક્ષણ પૂરું પાડે છે. અને આનો મેઇન એમ શું હોય છે તો કે આપણો જે કૃષિ વિકાસ થતો હોય છે એને આપણે વધુ વેગવંતો બનાવવો, બરાબર છે. અને છોડ હોય છે કે જેના સંવર્ધકોના જે પણ અધિકારો હોય છે કે જેનું રક્ષણ કરવાનું. અને દેશમાં જો આપણે વાત કરવામાં આવે તો બીજ ઉદ્યોગ હોય છે કે જેના વિકાસને સરળ બનાવવું એ આપણા જે PPVFR એક્ટ છે એના અંતર્ગત હોય છે, બરાબર છે. તો ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય કૃષિ નીતિ ક્યારે જાહેર કરવામાં આવી છે, બરાબર છે. તો રાષ્ટ્રીય કૃષિ નીતિ છે એટલે કે નેશનલ એગ્રીકલ્ચર પોલિસી કે જે 2000માં જાહેર કરવામાં આવેલી છે, બરાબર છે. ક્યારે જાહેર કરવામાં આવેલી છે તો કે 2000માં. ઓકે. અને જો આપણે વાત કરીએ કે રાષ્ટ્રીય કૃષિ નીતિ, બરાબર છે, તો આ જે નીતિ હોય છે કે જે આપણને ખ્યાલ છે કે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, તો એને શું તો કે એવી જોગવાઈઓ કરેલી હતી, બરાબર છે. તો એને જે જોગવાઈઓ કરેલી હતી એ મુજબ કેટલાક પડકારો હતા અને એ જે પડકારો હોય છે કે જેમનો સામનો કરવા માટે આપણે જે પણ ઘરેલું એટલે કે ડોમેસ્ટિક પ્રોડક્શન હોય છે, બરાબર છે, કે જેનું ડોમેસ્ટિક પ્રોડક્શનને ઇન્ક્રીઝ કરવાનું, બરાબર છે. અને આપણે એક્સપોર્ટ કરીએ એને પ્રમોટ કરવાનું, બરાબર છે. એક્સપોર્ટને પ્રમોટ કરવા માટે મેઇન તો આપણે આજે આપણી કૃષિ નીતિ છે કે જે ઘડવામાં આવેલી હતી, બરાબર છે. અને એ જે આપણી કૃષિ નીતિ છે એના મુખ્ય શું એમ હતા તો કે આવનારા 2 દાયકા સુધીમાં કૃષિ ક્ષેત્રમાં જે વાર્ષિક વૃદ્ધિ હોય છે એ કેટલી કરવાની તો કે 4% જેટલી પ્રાપ્ત કરવાની, બરાબર છે. વાર્ષિક વૃદ્ધિ કે 4% સુધીની પ્રાપ્ત કરવાની. ઓકે. અને જે પણ ભૂમિ સુધાર કાર્યક્રમો હોય છે એટલે કે એગ્રીકલ્ચર રિફોર્મ્સ જે આપણા થયેલા છે, બરાબર છે, એ એગ્રીકલ્ચર રિફોર્મ્સ અંતર્ગત ખેડૂતો જે ગરીબ હોય છે, ખેડૂતો કે જેની ખેતી માટે જમીન આપવામાં આવશે, બરાબર છે. એવું ક્યાં તો કે નેશનલ એગ્રીકલ્ચર પોલિસી અંતર્ગત કહેવામાં આવેલું, બરાબર છે. અને જે બધા જ રાજ્યો હોય છે કે જેમાં જમીનનું એકીકરણ કરવાનું, બરાબર છે, એકત્રીકરણ. આપણને ખ્યાલ છે કે ભૂદાન યજ્ઞના પ્રણેતા કોણ હતા? વિનોબા ભાવે હતા, બરાબર છે, કે જેને ભૂદાન યજ્ઞ કર્યો હતો કે જેમાં ખેડૂતો જે પણ વધુ પ્રમાણમાં જેની પાસે જમીન હોય એ લોકો જમીનનું દાન એમાં કરી શકે, બરાબર છે. તો એ લેન્ડ રિફોર્મ્સ છે એ પણ અલ્ટિમેટલી એ જ વસ્તુ દર્શાવે છે કે જેની પાસે વધુ જમીન છે એ લોકોના પાસેથી જમીન લઈ લેવાની અને જે જમીન વિહોણા જે ખેડૂતો હોય છે એ લોકોને ભૂમિ સુધાર જે આપણો કાર્યક્રમ છે એના અંતર્ગત જમીન આપવામાં આવે છે, બરાબર છે. અને જે પણ કૃષિ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્ર હોય છે કે જેને પ્રોત્સાહન આપવાનું, ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રમાં જે બાયોટેકનોલોજી હોય છે કે જેને આપણે પ્રમોટ કરવાનું, બરાબર છે. અને આપણો જે પણ પાકો હોય છે કે જેમાં ઉમદા બીજ હોય છે કે જેનો વિકાસ કરવાનો, બરાબર છે. તો આ બધી વસ્તુ છે કે જેની બાબતોની આપણે જોગવાઈ કરવામાં આવેલી છે રાષ્ટ્રીય કૃષિ નીતિ અંતર્ગત. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાતર નિયંત્રણ કાયદો એ ક્યારે પસાર કરવામાં આવેલો છે? તો ખાતર નિયંત્રણ કાયદો એટલે કે ફર્ટિલાઇઝર કંટ્રોલ એક્ટ કે જે 1985માં પસાર કરવામાં આવેલો છે, બરાબર છે. અને આપણો આ જે ફર્ટિલાઇઝર એક્ટ છે તો એમાં શું છે તો કે ફર્ટિલાઇઝર એક્ટમાં આપણે ફર્ટિલાઇઝર હોય છે કે જેની કિંમત હોય છે એ નિયમિત રાખવાની, એટલે કે કિંમતો ખૂબ વધુ પ્રમાણમાં આપણે વધારી પણ નથી દેવાની આવતી, બરાબર છે. અને જે પણ ખાતરનું ઉત્પાદન કરતા હોય છે, આયાત આપણે કરતા હોય છે કે એનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ કરતા હોય છે તો એમાં પણ નિયંત્રિત કરવામાં આવ્યું છે, બરાબર છે. મતલબ ખાતરોનું ઉત્પાદન, આયાત અને નિયંત્રણ અને ડિસ્ટ્રીબ્યુશન, બરાબર છે, કે જેને નિયંત્રિત કરવાનું, બરાબર છે. ત્યારબાદ જે પણ ખાતરનું ઉત્પાદન કરતી કંપની હોય કે ડીલરો હોય છે એમને ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે, બરાબર છે. તો શેના અંતર્ગત તો કે ખાતર નિયંત્રણ આપણો જે ઓર્ડર છે એના અંતર્ગત, બરાબર છે. ત્યારબાદ છે ઓર્ગેનિક અને બાયો ફર્ટિલાઇઝર જે પણ આપણે પ્રોડ્યુસ કરતા હોય છે તો એને લગતા પણ નિયમો છે કે જેનો આપણે સમાવેશ આપણે જે આ બાયો ફર્ટિલાઇઝર એક્ટ છે એના અંતર્ગત કરવામાં આવશે, બરાબર છે. ત્યારબાદ આપણે ફર્ટિલાઇઝર ટેસ્ટિંગ છે એનો પણ સમાવેશ અહીંયા કરવામાં આવે છે. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જંતુનાશક દવા અધિનિયમ એ 1971માં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જંતુનાશક દવા અધિનિયમ છે કે જે 1971માં જે આવ્યું એમાં જંતુનાશક દવા જે ઇન્સ્પેક્ટર હોય છે કે એની ફરજો હોય છે એને આપણે જેને સમાવેશ કરવામાં આવેલો છે મુખ્યત્વે, બરાબર છે. આપણો આજે ઇન્સેક્ટિસાઇડ રૂલ છે 1971, બરાબર છે, કે જેમાં આની પહેલાં આપણો જે ઇન્સેક્ટિસાઇડ છે એક્ટ હતો કે જે 1968માં આવેલો હતો, બરાબર છે.
1968માં 1968માં જે એક્ટ આવ્યો છે એને સુધારો કરવામાં આવેલો છે 1971માં, બરાબર છે, 1971માં. અને આ 1971માં જે સુધારો કર્યો ઇન્સેક્ટિસાઇડ એક્ટમાં, એમાં શું છે તો કે જંતુનાશક દવા માટે જે ઇન્સ્પેક્ટર હોય છે એની ફરજો છે કે જેનો આપણે સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર છે. એટલે કે જે પણ જંતુનાશક દવા હોય છે કે જેનું ઇન્સ્પેક્ટર હોય છે કે જેની ફરજો અને એ ફરજો હોય છે તથા એ વ્યક્તિ હોય છે કે જેને લગતા ધારણા ધોરણો હોય છે, જો એની સામે કંઈ એ લોકો ઉલ્લંઘન કરે અથવા તો કંઈ ખોટું કરે તો એની સામે દંડની જોગવાઈઓ પણ થઈ શકે છે. એવું આ જે નવો એક્ટ છે કે જેમાં આવ્યો, બરાબર છે. એટલે કે મેજરલી આ ઇન્સેક્ટિસાઇડ એક્ટમાં જે પણ ઇન્સ્પેક્ટર હોય છે, ઇન્સેક્ટિસાઇડનું જે ઇન્સ્પેક્શન કરતા હોય છે, બરાબર છે, એને લગતા જે પણ નિયમો છે, ફરજો છે, દંડની જોગવાઈ છે કે જેનો સમાવેશ અહીં કરવામાં આવેલો છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જંતુનાશક દવાનો અધિનિયમ એ ક્યારે આવ્યો હતો? મેં તમને જેમ અગાઉ જણાવ્યું ને કે 1968માં આવેલો છે, બરાબર છે, અને ત્યારબાદ એ મોડિફાઈ થયો છે 1971માં. ઓકે, તો આ જે આપણો 1968માં જે એક્ટ આવ્યો છે ઇન્સેક્ટિસાઇડ એક્ટ, એમાં શું છે તો કે જંતુનાશક દવાઓ હોય છે કે જેનું ઉત્પાદન, આયાત, નિકાસ અને કંઈ પણ પરિવહન હોય, વિતરણ હોય અથવા તો એને જંતુનાશક દવાનો જો ઉપયોગ હોય છે કે જેને નિયંત્રિત કરવા માટે એક કાયદો બનાવવામાં આવેલો છે, બરાબર છે. અને આ કાયદા અંતર્ગત જંતુનાશક દવાઓને કારણે જે મનુષ્ય અને પ્રાણીઓમાં જે પણ જોખમો આવતા હતા, બરાબર છે, તો એને અટકાવવા માટેનો આ કાયદો છે કે જેમાં સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર છે. અને જો આપણે વાત કરીએ કૃષિમાં, તો જે કૃષિ કીટકો હોય છે કે જેનો નાશ કરવા માટે આપણે જે ઉપયોગમાં લેવાતી જે જંતુનાશક દવાઓ હોય છે, તો એ જંતુનાશક દવાઓ હોય છે કે જેના ઉત્પાદન અને વેચાણમાં પણ કાયદાકીય જે જોગવાઈઓ થતી હોય છે એનો સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર છે. પરંતુ મેં તમને અગાઉ પણ જેમ જણાવ્યું એમ કે 1971નો જે એક્ટ હતો કે જેમાં જે ઇન્સેક્ટિસાઇડનું જે ઇન્સ્પેક્શન કરતા હોય છે ઇન્સ્પેક્ટર હોય છે, બરાબર છે, ઇન્સ્પેક્શન કરનાર ઇન્સ્પેક્ટર, એની ફરજો અને એના સામે કંઈ દંડ હોય છે એની જોગવાઈઓ ત્યાં થયેલી છે, બરાબર છે. આ જે આપણો એક્ટ છે 1968, એમાં એ કોઈ બાબતની ચર્ચા કરવામાં આવેલી નથી. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે અને લાસ્ટ આજનો ક્વેશ્ચન છે, બરાબર છે, કે બીજ અધિનિયમ એ ક્યારે આવેલો છે? તો બીજ અધિનિયમ એટલે કે સીડ એક્ટ કે જે 1966માં આવેલો છે. ઓકે, તો આ જે આપણો 1966 છે, બરાબર છે, કે જે કાયદો છે, જે અધિનિયમ છે કે જે ભારતની આપણે જે સંસદ છે કે ત્યાંથી પસાર કરવામાં આવેલો હતો, બરાબર છે. અને આપણો આ જે બીજ અધિનિયમ છે કે જેનો મુખ્ય એમ શું છે તો કે બીજ ઉત્પાદન છે કે જેમાં ચકાસણી કરવાની અને બીજ ઉત્પાદનને જે પણ લગતા નિયમો હોય છે એ વ્યવસ્થિત રીતે આખા દેશમાં લાગુ પાડવાના, બરાબર છે. અને આ જે આપણો કાયદો છે કે જેના અંતર્ગત ખાદ્ય પાકો હોય છે, ત્યારબાદ આપણે કોઈ પણ પાકના બીજ હોય છે, કઠોળ પાકના બીજ હોય, તેલીબિયા પાકોના બીજ હોય કે કંઈ પણ પશુ આહારના બીજ હોય છે, બરાબર છે, એ તમામ પ્રકારના જે પણ આપણો જે છે તમામ પ્રકારના જે બીજો હોય છે કે જેનો સમાવેશ આપણો આ બીજ અધિનિયમ છે એને એમાં કરવામાં આવે. અને આપણને ખ્યાલ છે કે નેશનલ સીડ કોર્પોરેશન, બરાબર છે, નેશનલ સીડ કોર્પોરેશન કે જેની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી તો કે 1963માં, બરાબર છે. અને એક્ટ ક્યારે આવ્યો છે તો 1966માં. પહેલા કોર્પોરેશન બન્યું હતું 1963. ઓકે, અને ત્યારબાદ 66માં એક્ટ આવ્યો છે. ઓકે, અને આપણો આ જે સીડ એક્ટ છે, બરાબર છે, કે જેના અંતર્ગત આપણે ગુણવત્તાયુક્ત બીજ હોય છે કે જેને ઉપલબ્ધ કરવાના, ત્યારબાદ છે સીડ એનાલિસિસ કરવાનું, સીડ ઇન્સ્પેક્ટર હોય છે અથવા તો સીડ એનાલિસ્ટ હોય છે, બરાબર છે, કે જેની સત્તાઓ હોય છે એની પણ આમાં ચર્ચા કરવામાં આવેલી છે, બરાબર છે. અને જે સીડ સર્ટિફિકેશન હોય છે એ આપણે એ પણ આપવાનું, મતલબ સીડ સર્ટિફિકેશન જે એજન્સી હોય છે એને એની જે નિયમો હોય છે એના જે સત્તાઓ હોય છે એનો પણ સમાવેશ આજે આપણો બીજ અધિનિયમ એક્ટ છે 1966 કે જેમાં કરવામાં આવેલું છે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજના આપણી જે પણ એમસીક્યુ સિરીઝ છે અહીં ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા એમસીક્યુ સિરીઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે કે જેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.